હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં તો છે, અમે પણ મજામાં છીએ. તો ચાલો, જો આજે અમારે ઓલે ટ્રેક્ટર આવ્યું છે પાવડી લઈને, ખાતર ભરવાનું છે અને એ આપણે ખાતર ડુંગળીમાં નાખવાનું છે. તો ચાલો, અત્યારે જો આપણે ટ્રેક્ટર મૂકી દીધું છે અને ટ્રેક્ટર પણ ભરે છે. તો જોઈ શકો અમારા જયંતિભાઈ આવી ગયા છે અને આપણે આ ઉથરી હાટી છે. અડધો ફરો ભરાઈ ગયો છે અને આપણે જો આ પડું ખાલી છે, ડુંગળી કરવાની છે, અડધો વીઘા જેવું છે. અમારા જયંતિભાઈ ફેરો ભરવા આવ્યા છે ડોગલી લાઈન. જોઈ શકો આપણે ઉછરેટ એટલી છે ખાતર. એટલે આપણે પાવડો મારી દઈએ એટલે હમણાં ટ્રેક્ટર ભરાઈ જાય ને ખાલું ન રહે. હમણાં દેવાન છે બેન જો ટેબલ લઈને આવી ગયા બે હવા. અને પાડધા અહીંયા બેઠા છે. તો જોઈ શકો દોસ્તો, અમારો એક ફેરો ભરાવા આવ્યો છે હવે અને ફેરા 3 થાય એવી ગણતરી છે. 3 ફેરા થઈ જાય અને દેવાન છે બેન જો અમે ટ્રેક્ટરમાં બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે હવે માલઢોર પાવી સીવી અને હવે નિરણ કરી દઈ છીએ. પાઈ લીધા છે અને પાર્થન પપ્પાની જો ખાતર ભરે છે ઓલી બાજુ. અને હવે આપણે માલને નીર દેવી છીએ. સરસ મજાનું લીલું લીલું ઘાસ છે એ વાડીમાંથી લાવ્યા સીવી. હવે એ આપણે નીરી દેવી માલને, કેમ કે અત્યારે એને તરસ લાગે એટલે પાણી બપોરે પાઈ દીધું અને અત્યારે ખડ નાખી દેવી છે. અત્યારે 1 વાગ્યા જેવો સમય થઈ ગયો છે એટલે હવે ગાયોને નીરવાનો પાવાનો સમય થઈ જાય 1 વાગે એટલે પાઈ દેવી નીરી દેવી. તો ચાલો અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને એની ગાય ભેંસનું હવે નિરણ કરી દઈએ. હાલો તો ચાલો દોસ્તો, અમારો ફેરો ભરાઈ ગયો છે, અમે ફેલાઈ જઈએ છીએ આ વાડીમાં. તો ચાલો અમે જઈએ.
તો ચાલો આપણે હવે ખાતર ભરાઈ ગયું છે, જોઈશું કે ઢગલો ખાલી અને ટ્રેક્ટર જાય છે હવે. અને આપણે છેલ્લો ફેરો ઠેલી આવી છીએ અને પાર્થિવભાઈ બેસી ગયા છે.